મિત્રો પ્રોફિટ લોસ નો દાખલો જોઈશું। કોઈ વસ્તુ 1800 માં વેચવામાં આવે તો વેપારીને 25% નુકસાન જાય છે 1800 માં વેચતા, અને તે જ વસ્તુ પર વેપારીને 35% નફો મેળવવો હોય તો વસ્તુ કેટલામાં વેચવી જોઈએ। આ રકમ પહેલા તો સૌપ્રથમ એકદમ શોર્ટ રીતથી સમજાય છે, એના પહેલા સમજવી પડશે કે 1800 રૂપિયા વેચાણ કિંમત પર કેટલું નુકસાન આવ્યું 25%, તો એનો મતલબ કે આ રકમ કેટલી બની 75%। તો 75% એટલે 1800 થયા, 25% નુકસાન આવ્યું હતું એટલે આ કિંમત કેટલી બની 75% એ 1800। તો એ વસ્તુ પર 35% નફો લેવો હોય તો નફો હંમેશા મૂડી ઉપર લાગે એટલે કે 100% ઉપર, તો 25% નુકસાન એ 1800, તો 35 એટલે 100% મૂળ કિંમત અને 35% નફો, 135% બરાબર કેટલા, એટલે સીધો જ શોર્ટ ટ્રીકના અંદર આ જવાબ આવશે 135 ગુણ્યા 1800 અને 75 છેદમાં 15 પંચા 75, તો 5 વડે છેદ ઉડાડીએ તો 27, 15 ના 2 ભાગ પાડ્યા 3 પંચા 15, જ્યાં 3 વડે 3 નવા 27 અને 5 વડે 1800 ના ભાગો તો 360, જ્યાં 9 ગુણ્યા 360 બંનેનો કરો ગુણાકાર તો 36 નવા 324 અને પાછળ 100 મૂકી દો તો 3240। 135% એટલે કે 35% નફો લેવો હોય તો આ કિંમત કેટલામાં વેચાશે 3240 ના અંદર। આ પ્રકારના દાખલા જોવા માટે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો। થેન્ક યુ વેરી મચ।